વાર્તા. બાલ દોસ્તો, આ પંખીને તમે ઓળખો છો ને? બોલો, એનું શું નામ? કાગડો. શાબાશ. ને આ સિંહાસન પર બેઠા છે એ કોણ છે? રાજા. રાજા. હા, રાજા. તેની બાજુમાં કોણ ઉભો છે? સિપાઈ છે, સિપાઈ. હા, રાજા અને સિપાઈ. તો આજે આપણે આનંદી કાગડા નામની વાર્તા સાંભળીએ. એક હતો કાગડો. એકવાર તે રાજાના કશાક ગુનામાં આવી ગયો. રાજાના સિપાહીએ તે કાગડાને પકડ્યો અને પછી રાજાના દરબારમાં લઈ આવ્યો. રાજા કહે, આ કાગડાને ગામના કુવાના કાદવમાં નાખો, અમે પણ તેના હાલ જોવા આવીએ છે. ને સિપાહી કાગડાને લઈ કુવા પાસે ગયો. કુવા નજીક પાણીના ઢોળાવાથી કાદવ થયો હતો. સિપાહીએ કાગડાને કાદવમાં નાખ્યો. કાદવમાં કાગડો ખૂપી ગયો, પણ છતાંય તે આનંદથી ગાવા લાગ્યો. ગારામાં લપસતા શીખીએ છે ભાઈ શીખીએ છે. ગારામાં લપસતા શીખીએ છે. કાગડાને આવું કહેતા સાંભળી ગયા. કોણ? રાજા. આ રાજા કાગડાને આવું કહેતા સાંભળી ગયા. રાજાજી તો ગુસ્સે થઈ ગયા. રાજા કહે, સિપાહીઓ, તેને કૂવામાં નાખી દો, એટલે ડૂબી જશે. સિપાહીએ કાગડાને કૂવામાં નાખ્યો. કાગડો ડૂબે ને તરે, તરે ડૂબે. છતાંય તે તો આનંદથી ગાયા જ કરતો હતો. કુવામાં તરતા શીખીએ છે ભાઈ શીખીએ છે. કુવામાં તરતા શીખીએ છે. આ સાંભળી રાજા ફરીથી ગુસ્સે થઈ ગયો. તેમણે સિપાહીને ફરીવાર હુકમ કર્યો, સિપાહીઓ, કાગડાને બહાર કાઢો ને તેને કાંટાના મોટા જાળામાં નાખો, એટલે એને કાંટા વાગશે ને પછી ગાવાનું એ ભૂલી જશે. સિપાહીએ કાગડાને કૂવામાંથી બહાર કાઢ્યો અને કાંટાના ઝાંખરાઓમાં નાખ્યો. એને બચારાને કાંટા વાગતા હતા, છતાંય કાગડો તો હસતા હસતા ગાયા જ કરતો હતો. કુણા કાન વિંધાઈએ છે કુણા કાન વિંધાઈએ છે. આ કાગડાએ આવી વાત કરી એટલે રાજા તો ફરી ગુસ્સે થઈ ગયા. લાલ ગુમ થઈ ગયા, સખત ગુસ્સે થવા લાગ્યા અને ફરીથી સિપાહીને હુકમ કર્યો, કાગડાને બધે જ સુખ મળે છે, પણ હવે તેને તેલના કુંડામાં નાખો. સિપાહીએ કાગડાને ત્યાંથી ઉપાડ્યો અને પછી તેલના કુંડામાં નાખ્યો. કાગડાના કાન કાંટાથી વિંધાવ્યા હતા, તેથી જ કાગડો ગાવા લાગ્યો. તેલ કાને મૂકીએ છે ભાઈ મૂકીએ છે. તેલ કાને મૂકીએ છે. બોલો, તેલના કુંડામાં પણ કાગડો તો ખુશ જ હતો. આ જોઈ રાજાથી ના રહેવાયું. ફરી લીખી જાય, જબરદસ્ત ગુસ્સે થયા અને સિપાહીને ફરીથી હુકમ કર્યો, કાગડાને ઘીના કુંડામાં નાખો. સિપાહીએ કાગડાને તેલના કુંડામાંથી બહાર કાઢ્યો અને પછી ઘીથી ભરેલા કુંડામાં નાખ્યો. કાગડો તો ત્યાંય સરખો ના રહ્યો, ફરીથી ગાવા લાગ્યો, ઘીના લબકા ભરીએ છે ભાઈ ભરીએ છે. ઘીના લબકા ભરીએ છે. હા સાંભળી રાજાથી તો હવે સેજ પણ ના રહેવાયું. ખીજાતા હતા, જોરદાર ખીજાતા હતા, જબરદસ્ત ગુસ્સે થયા. આ ઘીના કુંડામાં કાગડાભાઈ તો જલસાથી બેસીને ઘી ખાધા કરતા હતા. રાજાએ ફરી હુકમ કર્યો, સિપાઈ, આ કાગડાને ગોળ ભરેલી કોઠીમાં નાખો. સિપાહીએ કાગડાને ઘીના કુંડામાંથી બહાર કાઢ્યો અને પછી ગોળની કોઠીમાં નાખ્યો. કાગડો કોઠીમાં ગોળના દડબા ખાવા લાગ્યો. આ દડબા એટલે ગોળના ઢેફા, ખબર પડે છે ને? અને ખાતા ખાતા કાગડો પાછો ગાવા લાગ્યો, ગોળના દડબા ખાઈએ છે ભાઈ ખાઈએ છે. ગોળના દડબા ખાઈએ છે. બોલો, કાગડાને ગમે ત્યાં નાખતા હતા, છતાંય કાગડો તો આનંદમાં જ રહેતો હતો. છેવટે રાજાએ સિપાહીને કહ્યું, સિપાઈ, કાગડાને છાપરા પર નાખી દો. કાગડો છાપરા પર બેસી નળિયા ગોઠવતા કહેવા લાગ્યો, નળિયા ચાળતા શીખીએ છે ભાઈ શીખીએ છે. નળિયા ચાળતા શીખીએ છે. આ જોઈને રાજા છેવટે થાકીને કહે, હે ભગવાન,
આ કાગડાને મારાથી શિક્ષા નહીં કરી શકાય. એને બધી જ સજા આનંદ જેવી લાગે છે. સિપાહીઓ, એક કામ કરો, આ કાગડાને છોડી દો. ને પછી સિપાહીઓએ કાગડાને છૂટો કરી દીધો ને કાગડો ખુશ થતો થતો ઉડી ગયો. ઉડી ગયો. તો જોયું બાલ દોસ્તો, કાગડાનો સ્વભાવ તમને ગમ્યો ને? હા. સરસ. હવે હું તમને થોડાક સવાલ પૂછું છું. પહેલો સવાલ, કાગડાને કોણ વારંવાર શિક્ષા કરે છે? રાજા. હા, સરસ. હવે બીજો સવાલ, કાગડો કૂવાના પાણીમાં શું કરતો હતો? એ તરતા શીખતો હતો. તરતો તો હે. સાચી વાત. છેવટે રાજાએ કાગડાનું શું કર્યું? છોડી મૂક્યો. ઉડી ગયો. ઉડાડી દીધો. બરાબર. આ વાર્તાના કાગડાની જેમ જ તમે પણ હંમેશા ખુશ જ રહેજો. હા, બરાબર. હા.